લોકસભા 2024ની ચૂંટણીના પરિણામમાં ઇન્ડિયા ગઠબંધનની હાર ભલે થઈ હોય, પરંતુ આ હાર બાદ પણ કોંગ્રેસમાં આત્મવિશ્વાસ વધ્યો છે. ખાસ કરીને રાહુલ ગાંધીમાં તે આત્મવિશ્વાસની ઝલક જોવા મળે છે. છેલ્લા 29 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તા વિહોણી રહી છે અને આ જ પરિબળના કારણે રાષ્ટ્રીય કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાતની ચૂંટણીઓમાં અન્ય રાજ્યોની તુલનામાં ઓછો રસ દાખવી રહ્યું હતું. પરંતુ બનાસકાંઠા બેઠક પર જીત મળ્યા બાદ ન માત્ર ગુજરાત કોંગ્રેસ પરંતુ રાહુલ ગાંધીને પણ આશાની કિરણ ગુજરાતમાં જોવા મળી છે. લોકસભાના પરિણામોથી વધ્યો વિશ્વાસ. और आपको गुजरात में हराएंगे इस बार. आप लिख के ले लो आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है. भाजपनो गढ़ तोड़वानो हवे निर्धार. जैसे इन्होंने हमारा ऑफिस तोड़ा वैसे ही हम उनकी सरकार को तोड़ने जा रहे हैं. कांटाळा मार्ग पर चालवानो सामे પડકાર. कौन हराएगा? हमारे लीडर हराएंगे, हमारे बब्बर शेठ टाइगर हराएंगे. राहुल हुंकार. आवशे परिणाम में बदलाव. कभी कभी कांग्रेस पार्टी क्या करती है, रेस के घोड़े को शादी में भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है. तो उसने कहा ये आप बंद करा दीजिए, रेस के घोड़े को आप रेस दौड़ाइए और शादी के घोड़े को आप शादी में भेजिए. લોકશાહીમાં કંઈ પણ સુનિશ્ચિત નથી હોતું. આ વાતની સાબિતી તાજેતરમાં બ્રિટનમાં યોજાયેલી ચૂંટણીએ આપી છે. ચૂંટણીના પરિણામોમાં લેબર પાર્ટી જીતી અને લેબર પાર્ટીએ 400 પારનો આંકડો પાર કરી ઐતિહાસિક જીત મેળવી. આ પરિણામ ઐતિહાસિક એટલા માટે છે કારણ કે વર્ષ 2019માં એ જ લેબર પાર્ટીની કારમી હાર થઈ હતી. જેરમી કોર્બિનના નેતૃત્વની લેબર પાર્ટી 202 બેઠક જ જીતી શકી હતી. વર્ષ 2010 બાદથી બ્રિટનમાં લેબર પાર્ટીને સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો નથી અને બ્રિટનમાં એક સમયે એવું કહેવાતું હતું કે હવે લેબર પાર્ટીનું અસ્તિત્વ પૂર્ણ થઈ રહ્યું છે. તે પાર્ટીએ વર્ષ 2024ના પરિણામમાં પ્રચંડ જીત મેળવી એક સંદેશો આપી દીધો છે કે લોકશાહીમાં જનતા ધારે તો માથે બેસાડી દે અને તે જ જનતા ધારે તો જમીન પર પણ પાડી દે. સતત જીતતી પાર્ટીને પણ કારમી હાર સહન કરવી પડે અને સતત હારતી પાર્ટી માટે પણ જીતનો નવો સૂરજ ઉગે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતની આ વાત છે તો અહીં બ્રિટનની વાત સાથે શું લેવા દેવા તેવા સવાલ મનમાં ચોક્કસપણે ઊભા થાય. તેનો જવાબ છે દેશમાં કોંગ્રેસની વર્તમાન સ્થિતિ. ભારતમાં લોકસભા 2024ના ચૂંટણીના પરિણામો અણધાર્યા સાબિત થયા હતા. બધા એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા. ભાજપને એકલા હાથે 240 બેઠકો પર જીત મળી હતી અને એનડીએ સાથે 292 બેઠક પર જીત મળી અને બહુમતીનો આંકડો પાર થતાં મોદીના નેતૃત્વમાં ફરી એકવાર સરકાર બની. આ પરિણામ કોંગ્રેસ માટે પ્રાણ ફૂંકનારા સાબિત થયા. ઇન્ડિયા ગઠબંધને 234 બેઠકો પર જીત મેળવી, જેમાં કોંગ્રેસને 99 બેઠકો પર જીત મળી. વર્ષ 2019માં જ્યાં કોંગ્રેસને માત્ર 52 બેઠકો મળી હતી, ત્યાં વર્ષ 2024ની ચૂંટણીમાં કોંગ્રેસને 47 બેઠકો પર બઢત મળી છે. 2024ના પરિણામમાં ભલે ઇન્ડિયા ગઠબંધન સરકારમાં ન આવી શકી, પરંતુ વિપક્ષ તરીકે મજબૂતાઈ ઇન્ડિયા ગઠબંધને જરૂર મેળવી છે. અને કોંગ્રેસ માટે વધારે ખુશી આપનારી વાત એ હતી કે રાહુલ ગાંધી બંને બેઠક પર સારી લીડથી ચૂંટણી જીત્યા. આ ચૂંટણીમાં જ કોંગ્રેસે ગુજરાતમાં ભાજપના વિજય રથને અટકાવ્યો. ત્રીજી વખત હેટ્રિક મારવાની ભાજપની આશા પર પાણી ફરી વળ્યું. બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની જીત થઈ અને ભાજપની 25 બેઠકો પર જીત સામે બનાસકાંઠા બેઠક પર ગેનીબેનની જીતે ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવાનું કામ કર્યું. આ તમામ કોંગ્રેસ તરફી પરિબળો વચ્ચે વિપક્ષના નેતા બનવાથી રાહુલ ગાંધીનું કદ પણ વધી ગયું છે, જે ઇન્ડિયા ગઠબંધન માટે સોનામાં સુગંધ ભળવા સમાન સાબિત થયું છે. 1 જુલાઈ 2024 સંસદમાં રાહુલ ગાંધી ગુજરાતની વાત કરે છે અને અચાનક એક નિવેદન આપે છે જે દેશભરમાં ટોક ઓફ ધ ટાઉન બની જાય છે. और आपको गुजरात में हराएंगे इस बार. आप लिख के ले
लिख के ले लो, आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है। રાહુલ ગાંધી આત્મવિશ્વાસ સાથે કહે છે કે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં જીતશે. બસ આ વાત જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓના જુસ્સામાં જોમ વધારનારી હતી. જે કોંગ્રેસ 29 વર્ષથી ગુજરાતમાં સત્તા વિહોણી રહી છે, તે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં વિશ્વાસ જોવા મળ્યો કે ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં રાહુલ ગાંધીની સક્રિયતા તેમને ફાયદો અપાવશે. રાહુલ ગાંધીના સંસદમાં હિન્દુઓ મુદ્દે કરાયેલા નિવેદન પર દેશભરમાં ભાજપ સહિત હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ કર્યો. આ નિવેદનની ગુજરાતમાં અસર જોવા મળી. રાહુલ ગાંધીના નિવેદન સામે ગુજરાતમાં ભાજપના કાર્યકરો અને નેતાઓએ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. 2 દિવસ સુધી ધરણા કાર્યક્રમ પણ થયા. ગુજરાત કોંગ્રેસે પોલીસ પર આરોપ લગાવ્યા કે રાજનૈતિક ષડયંત્ર હેઠળ કોંગ્રેસના નેતા અને કાર્યકરોની ધરપકડ કરાઈ. તે બાદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકીને ભાજપ અને આરએસએસ પર આરોપ લગાવ્યા અને લખ્યું કે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં જીતશે. આ ઘટનાક્રમ બાદ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમની જાહેરાત થઈ. રાહુલના ગુજરાત આવવાના નિર્ણયથી જ કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. રાહુલ ગાંધી ગુજરાત આવતા કોંગ્રેસના નેતાઓએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. કોંગ્રેસ ભવન ખાતે રાહુલ ગાંધીને આવકારવા કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો. રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના ઝંડા લહેરાતા જોવા મળ્યા. અગાઉ થયેલી બબાલને ધ્યાનમાં રાખી ચાંપતો બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો. એક તરફ રાહુલ ગાંધી આવતા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો તેમને આવકારવા પહોંચી ગયા હતા. વર્ષો બાદ કોંગ્રેસ કાર્યાલય બહાર આટલી જબરજસ્ત ચહેલ પહેલ જોવા મળી હતી. બીજી બાજુ રાહુલના ગુજરાત મુલાકાત પર વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ નોંધાવ્યો હતો. પાલડીમાં વીએચપી કાર્યાલય બહાર રાહુલ ગાંધી સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. વિરોધ કરી રહેલા વીએચપીના કાર્યકરોની અટકાયત કરાઈ. અમદાવાદની આ તસવીર જુઓ, જેમાં એકમાં રાહુલના સમર્થનમાં નેતાઓ અને કાર્યકરોની ભીડ ઉમટી છે, તો બીજી તસવીરમાં રાહુલ ગાંધી સામે નારા લગાવી રહેલા લોકો પણ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ કાર્યાલય પહોંચીને જાહેર મંચ પર રાહુલ ગાંધીએ હુંકાર કર્યો. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ ફરી એકવાર એ વાત કહી કે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન જીતશે. ગુજરાતમાં ભાજપની સરકાર તોડવાનો પડકાર રાહુલે પોતાના ભાષણમાં આપ્યો. આ સાથે રાહુલે ગુજરાત કોંગ્રેસ સામે આડકતરી રીતે ફરિયાદ કરી દીધી. તેમણે કહ્યું, સ્વીકારવું પડે કે ગુજરાત કોંગ્રેસમાં ખામીઓ પણ છે. उन्होंने हमारा ऑफिस तोड़ा, मैंने सोचा भैया मौका मिल गया, अब हम इनको सबक सिखाएंगे. जैसे इन्होंने हमारा ऑफिस तोड़ा, वैसे ही हम उनकी सरकार को तोड़ने जा रहे हैं. मगर एक शिकायत भी है, एक शिकायत भी है. ये भी नहीं है कि कांग्रेस पार्टी गुजरात में कमियां नहीं है, ये कहना पड़ेगा, कहना पड़ेगा. कमी क्या है? एक कार्यकर्ता ने मुझे बहुत अच्छी तरह बताया, कांग्रेस पार्टी के कार्यकर्ता ने, राहुल जी कहता है मुझे, राहुल जी ये कांग्रेस पार्टी में एक मुश्किल है, 2 तरीके के घोड़े होते हैं. एक रेस का घोड़ा होता है, दूसरा शादी का घोड़ा होता है. ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है, रेस के घोड़े को शादी में भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે રાહુલ ગાંધીની મુલાકાતને સકારાત્મક ગણાવી અને કહ્યું, તેમની મુલાકાત ગુજરાતની રાજનીતિમાં જબરજસ્ત બદલાવ લાવશે. તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ નેતા અર્જુન મોઢવાડિયાએ જ પ્રહાર કર્યા. તેમણે કહ્યું, રાહુલ ગાંધી ગુજરાતને બદનામ કરવા આવ્યા છે. मैं समझता हूं कि राहुल गांधी जी के यहाँ आने से यहाँ की राजनीति और यहाँ की सोच पर जबरदस्त परिणाम. देखिए, राहुल गांधी जी ने जो संसद में गुजरात को लेकर कहा है, वो हमारे लिए एक मार्गदर्शिका करके रहेगी. राहुल गांधी जी ने जो कह दिया है, वो हमारे लिए एक पत्थर पर खींची हुई लकीर है. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માત્ર દેખાવ કરવાના ઈરાદાથી
રાહુલ ગાંધીજીનું જે સ્ટેટમેન્ટ હતું હિન્દુ વિરોધી, એની વિરુદ્ધમાં દેખાવો કરવા માટે ત્યાં આવ્યા. એના ઉપર પથરાવો થયા અને સામસામી ફરિયાદો થઈ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ઘવાયા, પોલીસ પણ ઘવાઈ. એ વખતે માત્ર ગુજરાતને બદનામ કરવાના બાના માટે રાહુલજી ગુજરાતમાં આવ્યા છે અને એ બાને પોતાની રાજનીતિ કરી રહ્યા છે. ત્યારે મારે રાહુલજીને કહેવાની છે કે જો ખરેખર તમને ગુજરાતની જનતાની ચિંતા હોય તો જ્યારે ગુજરાતની જનતા તકલીફમાં હોય ત્યારે આવવું જોઈતું હતું, પણ ગુજરાતને બદનામ કરવાની જે વર્ષોની પરંપરા છે એ હવે છોડવી જોઈએ. ગુજરાત જે ભાજપનો 29 વર્ષથી ગઢ રહ્યો છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતમાં ભાજપનું કદ સતત વધતું ગયું અને કોંગ્રેસને સતત હારનો સામનો કરવો પડ્યો. વિધાનસભા ચૂંટણીઓમાં પણ ગુજરાત કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો. નરેન્દ્ર મોદી કેન્દ્રમાં રહ્યા તે બાદ પણ ગુજરાતમાં ભાજપનો ગઢ જળવાઈ રહ્યો. આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને હવે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી છે. લોકસભા, વિધાનસભાથી લઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો દબદબો જળવાઈ રહ્યો. વર્ષ 2017ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર જોવા મળી, જેમાં ભાજપને 99 બેઠકો જ મેળવી સંતોષ માનવો પડ્યો હતો. કોંગ્રેસને 83 બેઠકો પર જીત મળી હતી, પરંતુ વર્ષ 2022ના પરિણામ કોંગ્રેસ માટે સૌથી મોટો ઝટકો આપનારા સાબિત થયા. કોંગ્રેસને ત્યારે માત્ર 17 બેઠકો જ મળી. આ પરિણામ કોંગ્રેસ માટે શરમજનક હતું, કારણ કે વિધાનસભામાં વિપક્ષનું પદ પણ નસીબ નહોતું થયું. લોકસભા 2014 અને 2019ની ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપે જીત મેળવી હતી અને કોંગ્રેસને એક સીટ પણ મળી નહોતી. હવે વર્ષ 2024માં ગુજરાતમાં કોંગ્રેસને બનાસકાંઠા બેઠક મળી છે. લોકસભા 2024ની ચૂંટણી પછી બે વસ્તુ ચાલુ થઈ છે. એક મોદી 3.0 એટલે કે મોદી સરકાર, એની સાથે રાહુલ ગાંધી 2.0 કે રાહુલ ગાંધીનું પણ બીજું સ્વરૂપ આપણે સૌ જોઈ રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનની મળેલી સફળતા, વિપક્ષની મજબૂતતા, જે રીતે સંસદમાં પહેલા દિવસથી એમ કહેવાય કે સત્તાધારી પક્ષને ગમરોળી રહી છે અને ખાસ કરીને ગુજરાતમાં જે હેટ્રિક વાગવાની હતી બીજેપીની, એ હેટ્રિકને જ્યારે ગેનીબેને બનાસકાંઠાથી રોકી એટલે ગુજરાત કોંગ્રેસમાં એક મોટો પ્રાણ ફૂંકાયો. અને ત્યારબાદ રાજકોટની ટીઆરપી કાંડ વખતે કોંગ્રેસે એની એક અલગ એકતા, એક અલગ સ્વરૂપ બતાવ્યું. એમાં રાહુલ ગાંધી અચાનકથી ગુજરાતમાં પ્રગટ થયા. 2 દિવસ પહેલાં બનેલી ઘટનામાં કોંગ્રેસી કાર્યકરોને જ્યારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા, એમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી, તો રાહુલ ગાંધી ત્યાં કાર્યકરોને જઈને પણ મળે. એટલે આ એક વસ્તુ દેખાડે છે કે કોંગ્રેસે એની ફરી પાછી તૈયારી તળિયાથી લઈને નળિયા સુધી કરવાની ચાલુ કરી છે. ગુજરાત ભાજપના નેતા યજ્ઞેશ દવે રાહુલ ગાંધીના ગુજરાતમાં જીતવાના વિશ્વાસ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું, ગુજરાતની એક બેઠક જ કોંગ્રેસ માંડ 30,000 વોટથી જીતી છે. મેટાડોર ભરીને આવી શકે એટલા ધારાસભ્યો પણ નથી. વિધાનસભાની સીટો આજે એમની જોડે એટલી નથી કે જે એક મેટાડોરમાં ભરીને આવી શકાય, એટલા પણ એમની જોડે વિધાનસભાના ધારાસભ્યો નથી. ત્યારે કયા રીતે કહી શકે છે કે અમે ગુજરાત જીતીશું? ગુજરાત જીતવા માટે હજી ઘણી વાર છે. રાહુલ ગાંધીને કહો કે રાહુલ ગાંધીને મારે એટલું જ કહેવાનું કે ગુજરાતની અને ભારતની જનતાને નક્કી કરવા દો, તમે નક્કી ન કરશો. ગુજરાતનો ગઢ જીતવો કહેવા જેટલો સરળ નથી. 29 વર્ષથી વધુ સમય સુધી ભાજપના ગઢને તોડવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડશે અને આ વાત રાહુલ ગાંધી પણ સારી રીતે જાણે છે. એટલા માટે જ તેઓ વર્ષ 2027ની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસને અત્યારથી તૈયાર કરવા માંગે છે. પોતાની મુલાકાતમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોનો જુસ્સો તો તેમણે વધાર્યો હતો, સાથે સતર્ક પણ કર્યા હતા કે ગુજરાત જીતવા માટે કોંગ્રેસે પોતાની ખામીઓ પણ સ્વીકારવી પડશે. કોંગ્રેસ માટે માત્ર વિધાનસભા ચૂંટણીમાં જ જીતવાનો પડકાર નથી, પરંતુ તે પહેલાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ સારું પ્રદર્શન બતાવવાનો પડકાર છે. હવે આવનારા સમયમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ગુજરાત કોંગ્રેસમાં ફૂંકાયેલા નવા પ્રાણ કેટલા અસરકારક સાબિત થાય છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.